આ છે મખણા ગામ, જે ભુજ સિટીથી લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામ પશુપાલન સાથે તો જોડાયેલું છે અને સાથે આ ગામની વિશેષતા એ છે કે અહીંયા હાથવણાટની વસ્તુ પણ બનાવવામાં આવે છે અને અહીંયા કારીગરો વિશ્વ લેવલે બહુ જાણીતા પણ છે. તમે જુઓ છો કે જે અલગ અલગ દોરાઓથી કારીગરો એમના હાથ વણાટ દ્વારા આ વસ્તુઓ બનાવી રહ્યા છે અને આ વસ્તુ હાથ વણાટની છે. એમાં બહુ નાની નાની વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ જે એમના હાથ વણાટના જે મશીન છે એનું બારીકાઈથી દરેક વસ્તુ ચેક કરવી પડે છે, ત્યારે એક મહેનત એમની ખીલી ઉઠે છે. અને આ કારીગરો ક્યારેય કામ કરવામાં ક્યારેય પાછા નથી પડ્યા, કારણ કે આ મખણા ગામના કારીગરો છે અને એમના લોહીમાં જ વણાઈ ગયેલું છે કે કામ એ જ એમની પૂજા છે. અને ખાસ કરીને અહીંયા સંસ્થા દ્વારા પણ કારીગરોને એક તાલીમ પણ આપવામાં આવતી હોય છે કે જે નવી નવી ડિઝાઇનો પણ તૈયાર કરી શકે. આ મોટી ઉંમરના બા છે જે આભલા ભરત ભરી રહ્યા છે. 80 વર્ષની આસપાસની ઉંમર છે, પણ તેમ છતાંય તમે જુઓ છો કે આ કચ્છી માડું ને ખુમારી છે અને ગામની જે સાંસ્કૃતિક વારસો છે, ભૌગોલિક વારસો છે, નળિયાવાળા મકાન છે. આ બા લીમડાના છાંયે સરસ કામ કરી રહ્યા છે. નાના બાળક એમની મસ્તીમાં છે અને દાદી એમને રમાડી રહ્યા છે. બસ આ રીતના નળિયાવાળા ઘર હોય, જે ગામડાની એક શોભા કહી શકો. અને ગામડું હંમેશા વાલું લાગતું છે. આ બાળપણોની યાદો, નાના બાળકો પણ આ ટાયર સાથે રમતા હશે, ઝૂલા હિંચતા હશે. અને આ માખણ બનાવવાની પ્રોસેસ ચાલી રહી છે. બેન સરસ માખણ બનાવી રહ્યા છે. જે ગામડામાં પશુપાલન સારું હોવાથી છાશ સરસ મળે, દહીં સરસ મળી આવે, દૂધ સરસ મળે, એટલે ગામડાનું જીવન છે ને એક બહુ સરસ વાતાવરણમાં આપણને મળતું હોય છે, જે કુદરતની છત્ર છાયા કહી શકાય. અને ગામડું તમને જોતાં જ અંદરથી તમારું મન ખીલી ઉઠે, કારણ કે ગામડું દરેકને પોતાનું વતન હંમેશા વહાલું હોય છે. આ કચ્છ પ્રદેશનું મખણા ગામ અને ખાસ કરીને ભારતના દરેક ગામડાની એક વિશેષતા અને આગવી ઓળખ હોય છે. ગામડુંમાં ત્યાં સ્થાનિક કારીગરો એમની મહેનતની એટલી ચીવટથી કરતા હોય છે કે ખરેખર ગામનું નામ વિશ્વ ફલક ઉપર ગૂંજતું હોય છે. તમે જોશો તો અત્યારે હાલ કચ્છની અંદર હાથ વણાટની વસ્તુઓ, બહુ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બહુ ફેમસ થઈ ગઈ છે, જેથી કરીને બહારથી આવતા પ્રવાસી જે લોકો છે એમને પણ આ વસ્તુઓ બહુ ગમી રહી છે. અને આ જે બનાવટ છે એમાં મહેનત બહુ છે. આ રીતના જે દોરા હોય, એની લૂમો હોય, એને પહેલાં વ્યવસ્થિત રીતે અલગ દોરા કરવામાં આવતા હોય છે, ત્યારે એની રીલ બનતી હોય છે અને પછી એને મશીન ઉપર લઈ જવામાં આવતા હોય છે અને ત્યારે એક કામ આ દીપી ઉઠતું હોય છે. કારીગરો કન્ટિન્યુ કામ કરે, જે પોતાનો જ બિઝનેસ છે અને એ પોતે કન્ટિન્યુ કામ કરતા હોય ને ત્યારે એક નવી પ્રોડક્ટ ઊભી થતી હોય. ને હાથ બનાવટની વસ્તુમાં બહુ ટાઈમ લાગતો હોય છે, એકદમ ઓર્ગેનિક વસ્તુ હોય છે અને એની અંદર સુશોભન એટલું હોય છે, સાદી વસ્તુ પણ હોય છે અને એની કિંમત જે પારખી શકે એ જ કરી શકે, કારણ કે આ કારીગરોની મહેનતની કિંમત છે અને જે પારખે છે ને એ એમને સારા દામ પણ આપે છે. એટલે હું આ કારીગરોને ખરેખર ધન્યવાદ કહું છું કે એક જગ્યાએ બેસી અને કન્ટિન્યુ એક સારું વર્ક કરવું, સારી ડિઝાઇન આપી અને પરિવારનું જીવન ચલાવવું અને કચ્છનું નામ રોશન કરવું, પોતાનું ગામનું નામ રોશન કરવું, એક એવી ઝંખના એ લોકોના દિલમાં હોય છે. ત્યારે આજ કચ્છ પ્રદેશનું નામ વિશ્વ લેવલે ત્યારે ગુંજતું થયું છે કે આ કારીગરોની નાનામાં નાની મહેનત આજે રંગ લાવી છે. આ કામની અંદર પરિવારના દરેક સભ્યોને પોતાનું કામ અલગ અલગ રીતે સોંપવામાં આવતું હોય છે અને બખૂબીથી કામ નિભાવી રહ્યા હોય છે.
તમે જુઓ કે આ બાની ઉંમર કેટલી છે, તેમ છતાં પણ પરિવાર સાથે એમની જે ભાવના છે અને કામ કરવા માટેની એમની ધગજ છે એ આપણે જોઈ શકીએ છીએ કે આટલી ઉંમરે એક જગ્યાએ બેસી અને જે કામ કરવું ને, ધન્યવાદ છે બાને. ખરેખર સેલ્યુટ કરું છું, હું સલામ કરું છું એમને. પરિવારનો કભેથી કભો મિલાવી અને જે પરિવાર સાથે જે આ કામગીરી કરવામાં આવે છે, યુવાન હોય, ઘરની બેન દીકરીઓ હોય, એ પણ આ હાથ બનાવટની વસ્તુઓમાં પોતાનું યોગદાન આપતા હોય છે. અને બહેનોનું પણ આમાં બહુ મોટું પ્રદાન છે આ વસ્તુઓ બનાવવામાં, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવવામાં, હાથસાનની વસ્તુ બનાવવામાં. અને બહારથી ટુરિસ્ટો પણ આ વસ્તુઓ એમની જોઈ અને ખરેખર કદર કરે છે. મખણા ગામ રમણીય ગામ છે અને ખરેખર એક નાનકડું ગામ પણ રૂડું ગામડું છે. નાનું વર્ક આવે આખું નહીં. બા બરાબર તબિયત? કેટલી ઉંમર થઈ તમારી? ઉંમર કેટલી થઈ ઉંમર? ક્યારા માટે લઈ જાય?